ગઈકાલે CWCની મિટિંગ મળેલી અને આજે અધિવેશન સવારથી શરૂ થઈ ગયું છે રિવરફ્રન્ટ પર. નમસ્કાર. ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગઈકાલથી શરૂ થઈ ગયું. 8 અને 9 એપ્રિલ એમ 2 દિવસ ગુજરાતના અમદાવાદની અંદર રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ રાખવામાં આવેલો. ગઈકાલે CWCની મિટિંગ મળેલી અને આજે અધિવેશન સવારથી શરૂ થઈ ગયું છે રિવરફ્રન્ટ પર. એમાં અનેક નેતાઓએ પોતપોતાની વાત કરી છે. રાહુલ ગાંધીએ એવું કીધું છે કે આપણે બીજા બધા લોકોને સાચવવામાં OBCને ગુમાવી દીધા છે. તો રાહુલ ગાંધીએ શું વાત કરી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં 64 વર્ષ પછી મળ્યું. 1961ની અંદર છેલ્લે ભાવનગરની અંદર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળેલું. હવે ગઈકાલે જ્યારે 8 એપ્રિલે અમદાવાદની અંદર પહેલા દિવસે રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ ત્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટી, કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એ બધા નેતાઓની બેઠક થઈ હતી અને એમાં મુખ્ય મુદ્દો સરદાર વલ્લભભાઈ પટેલનો જ હતો. એની પર જ સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું હતું અને ન્યાય પથના નામથી એક ઠરાવ કોંગ્રેસે પસાર કર્યો છે. આજે પણ બીજા 2 ઠરાવ કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં પાસ કરવાનું છે. હવે આજે સવારે એટલે બુધવારે સવારથી અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ અને મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યની અંદર એવું કીધું, એમણે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપ્યું કે ઉત્તર પ્રદેશમાં આપણે દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણોમાં અટવાયેલા રહ્યા અને એને કારણે OBC મતદારો છે એ હિન્દુત્વના નામે આપણાથી દૂર થઈ ગયા. એમણે એમ કીધું કે તમામ રાજ્યોની અંદર OBCની જે વસ્તી છે એ 50% જેટલી છે. એટલે આપણે હવે OBCને અનુલક્ષીને આપણા કાર્યક્રમો આપવા પડશે. હવે જે ફોકસ છે એ OBC પર કરવું પડશે એવું રાહુલ ગાંધીએ કીધું. રાહુલ ગાંધીએ સાથે એમ પણ કીધું કે કોંગ્રેસ જ્યારે લઘુમતી ખાસ કરીને મુસ્લિમ વિશે વાત કરે છે ત્યારે ઘણા બધા લોકો ટીકા કરે છે, ઘણા બધા લોકો મજાક પણ ઉડાવે છે. પરંતુ એનાથી ડરવાની જરૂર નથી. આપણે કોઈ પણ જાતના ખચકાટ વગર મુસ્લિમ મતદારો માટેના જે મુદ્દા છે એ ઉઠાવવાના જ છે અને એમાં કંઈ પીછેહટ કરવાની નથી. આ ઉપરાંત બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, શશી થરૂર, સચિન પાયલોટ આ સહિતના કોંગ્રેસના અનેક નેતાઓએ પોતપોતાની વાત કરી. સચિન પાયલોટે એવું કીધું કે ગાંધીનગર IIM, ISRO એ બધું કોંગ્રેસના જમાનામાં બન્યું હતું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જમાનામાં નથી બન્યું. એટલે બધા આજે કોંગ્રેસનું જે રાષ્ટ્રીય અધિવેશન છે એ આજે છેલ્લો દિવસે સાંજે પૂર્ણ થઈ જશે અને આ અધિવેશનની અંદર કોંગ્રેસ ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવાનું છે. મોંઘવારીના મુદ્દા પર, બેરોજગારીના મુદ્દા પર, મહિલા સુરક્ષાના મુદ્દા પર, સામાજિક ન્યાય ઉપર ઘણા બધા મુદ્દાઓની કોંગ્રેસ ચર્ચા કરશે અને ખાસ કરીને ગુજરાત વિધાનસભા 2027નું જે ઇલેક્શન છે એની રણનીતિ પણ તૈયાર કરશે. પરંતુ આ જે રાષ્ટ્રીય અધિવેશન છે એમાં કોંગ્રેસના કાર્યકરોને ચોક્કસ પ્રાણ ફૂંકી દીધો છે, કારણ કે કોંગ્રેસના કાર્યકરો હવે એકદમ એક્ટિવ થઈ ગયા છે. આજે જ્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આ રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થયું છે તો એમાં જેટલા દેશભરના મહેમાનો આવેલા છે એને ગુજરાતની વાનગીઓ તો રાખવામાં આવી છે, પરંતુ એની સાથે મેક્સિકન સહિતની લગભગ 28 જેટલી વાનગીઓ લંચમાં રાખવામાં આવી છે. અને આજે સવારે બધા મહેમાનોને ગુજરાતના જે ખાસ ફાફડા જલેબી અને ખમણ છે એ નાસ્તામાં આપવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.